વાલજીભાઈ પણ અઘરા છે. ખોટા ખોટા કડાડું મને ધંધા લગાડ્યો. હું ત્યાં દોઢો થયેલો મામા ભણિયાને 10,000 દઈને બેઠો છું. પેલા છે ને એને ફોન કરવા દે તો મારા બેટા છે ને 10,000 ક્યાંય ઉડાડી જાય. હેલો હેલો, કોણ બોલો છો? એ રૂખડ બોલો. એ રૂખડભાઈ ક્યાં છો તમે બે? એ મામા ભાણિયો બે ઘરે બેઠા. ઘરે છો ને? હા. એ તો મારી વાત સાંભળો, તમે બે છે ને ઘરે જ રહેજો. કેમ? એલા હું કહું ઓલું વાલજીભાઈ નું કડવું નતું, ઈ તો છે ને ખોટું નીકળ્યું. ખોટું નીકળ્યું? હા ખોટું છે. તું છે ને મારા 10,000 રૂપિયા પાછા લેવા આવું છું. ના ના ના, અમે તો બહાર જવાના છીએ. એ રૂખડિયા બાર કે જાતી તો નહીં હો, ઘરે ને ઘરે રહેજે. બાકી છે ને બે તો ટાંગા ભાગી નાખીશ. સાંભળી ગયું તે? ઘરે ને ઘરે રહેજો ભાઈ. એ હા પથુભાઈ. એ ભણા પૈસા ખિસ્સામાં નાખ ને. કેમ પૈસા ખિસ્સામાં નાખું? એ સને પથુભાઈ નો ફોન હતો. પથુભાઈ સને પૈસા પાછા લેવા આવે છે. એ મામા પૈસા એકવાર આપ્યા પછી પાછા હું કામ લેવા આવે? એ સને ઓલું વાલજી કાકાનું હોનાનું કડું હતું ને ઈ ખોટું નીકળ્યું. એ મામા ઈ વાલજી કાકા વાળું હોનાનું કડું ખોટું નીકળ્યું, એમાં આપણે શું કરવી? જાય વાલજી કાકા પાસે. વાલજી કાકા પાસે નો જાય, આપણી પાસે તો આવે. પથુભાઈ સને આપણને 10,000 પાપેલા છે. પણ આપ્યા તો આપ્યા, અને જો આ ખિસ્સામાં પૈસા નાખ્યા અને હવે છે ને મહણે ગયેલા લાકડા પાછા આવે, બાકી આપણા ખિસ્સામાં પૈસા પડ્યા ઈ નો નીકળે. એ ભણા ફોનમાં મને પથુભાઈ ધમકી આપતા હતા. ઈ કે જો જરી કયા આગા પાછા છે ને તો ટાટિયા ભાંગી નાખી એમ કહેતા હતા. મામા તમને બહુ બીક લાગતી હોય ને તો હાલો ઘડી હંતાઈ જાય. એ ભણા હંતાઈ રહું ને તો ગોચીને મારશે. પણ તમે એટલા બધા બીવો છો હું કામ? તે બીક તો લાગે છે ને, 10,000 તારા ખિસ્સામાં છે એટલે. પણ મામા પથુભાઈ સામેથી આપણને પૈસા આપીને જાય એવું કરાવી દઉં તો? એવું કેમ ભણા થાય? પુરાવો સમજી ગયા? સમજી જો. હાલો થઈ જાવ તૈયાર. આય એ બાપા તમે તો પણ આમ જો ખોટા કડામાં પણ ધંધે લગાડી દીધો હો બધાયને. હા ધંધે લગાડી જ દે ને. હાચું કડું હોત તો તું મને ધંધે લગાડી દે. દુબારે ખા. બાપા એવું થોડું કરાય, ખોટું કડું હું લેવા લીધું? તો ખોટું જ લેવું પડે ને. પહેલા જ કોળે માય ખાવી. હાચું હોત તો તું રમત કરતો કરતો ક્યાંય ઉડાડી મૂકે. સારું કર્યું મેં હાચું લીધું નહીં અને તને અપાવ્યું નહીં. પણ હવે તો તમને જોવાઈ ગયું કે નહીં, અનુભવ થઈ ગયો કે નહીં? હા આ તો હવે સાચું કરાવી નાખ્યું, હવે હું નહીં ખાઉં. હા હા હવે હું નહીં ખાઉં. આ પહેલા જ કોળિયા માય ખાવી ગઈ એટલે હવે પૂરું. એ તો સારું છું ઘરના હતા એટલે દેવા આવ્યા 20,000ની લાલચ હતી અને એ તો ખોટું થતું મને ખબર જ હતી. હવે આપણે કાંઈ લેવાનું થતું નથી. હવે શું કરવાનું છે ખબર છે? આ છે ને આપણે મેથીના ગોટા બનાવવાના છે. અને આમ જો રાયજાને એના મામાને સરપંચને પચુભાઈને પચરીને બધાને પાલટી દેવાની છે. હા નકર પાછો હું છે જીવ પડશે પૈસામાં. આપણે હું છે કપાસના ને પૈસા આવેલા છે કે નહીં તો હા. થોડાક વાપરી નાખવી. આ થોડા ખોલે ખાલી પાલટી પૂરતા રે મજાના મેથીના ગોટા બનાવી. જો 500 નોટ તને આપું. વલ્લભભાઈને ઓલેથી છે ને બધો મસાલો લઈ લેવાનો અને પછી છે ને મેથીની 3 પડી લેજે. ત્રણ? અને ધીરુભાઈને ઓલે જાજે મેથીના ગોટાનો શેણાનો લોટ છે ને 1.5 કિલો લાવજે. ઓકે. અને બીજો બધો મસાલો ગોટામાં શું જોવે એટલે ધીરુભાઈ તને કહી દે. હા કાંઈ વાંધો નહીં બાપા. હા ગયો ને હા આવ્યો જો તમે. હા ઉપર જા લઈને જલ્દી પાછો આય. હા, તેલ છે કે? તેલ તો પડ્યો ડબ્બો આખો હુલેવા તેલનું પૂછે તો જા મેં તને કીધું ને એટલું કરીને જઈ ગાય ઘા પાછો આય. એ હા પછી આમંત્રણ દેવા જાવ છોલા બધાને. હા. હા રાજા એ રૂખડિયા મારા બેટા ટોય છટકી ગયા. મેં છે ને ભૂલ કરી, ફોન નતો કરવાનો, સીધું આવી જવાનું હતું. પણ કાંઈ વાંધો નહીં, ઘરે તો આવવાના જ છે ને. હા જુદી આઈના બેઠો રહો. 10,000 તો છે ને એની પાસે પડાવે પારત કરવાના છે. ટાંગા ભાગી નાખો આજ તો એના. ના પાડી હતી તોય ભાગી ગયા મારા બેટા. આવો આવો. ભૂખડભાઈ નું ઘર આજ? હા હા તમારે પૈસા લેવાના લાગે એની પાસેથી. ના ના પૈસા લેવાના નથી, અમે દેવા આવ્યા છીએ. હે હમ પૈસા દેવાના છે? હા. હું સમજાવો તો મને. પરિસ્થિતિ બહુ ગંભીર છે હો. બિચારા જો પત્ર નથી બદલાય હોય ક્યાં. એમ નહીં, કેટલા પૈસા દેવાના છે તમારે? પૈસા તો ભાઈ એમ છે ને 50,000 રૂપિયા દેવાના છે. 50,000 રૂપિયા દેવાના છે? હા હા ઓલા રાજુભાઈ કરીને એના પપ્પા કોઈ ભૂખડભાઈ, હા એનું આંગળી આવ્યું છે. આંગળીયું આવ્યું છે? હા લો આ ચિઠ્ઠી વાંચી જવો. હા લે આજ મારા બેટા ભૂખડે મોકલાવ્યા છે. હા હા લાવ. એટલું બધું ક્યાંથી કમાતો હોય છે? ચાલો થોડી વાર પછી પાછા આવશું. એ હું કહું છું ઈ બે છે ને બાર ગામ ગયા છે એટલે થોડાક દિવસથી પાછા નથી આવવાના. 50,000 રૂપિયા મને આપી દો, હું છે ને એને સહી સલામત પાછા આપી દઈશ. પણ તમે એના હું એવો ભાઈબંધ થાવ છું એનો. હા, હા. અત્યારે છે ને એનું ઘર હું જ ધ્યાન રાખું છું. ઈ એમ? નથી ને એટલે હા
પણ સાહેબ એમાં એવું છે ને અમારી ફીસ લાગે થોડીક કેટલી ફીસ? 2000 રૂપિયા. 2000 રૂપિયા હું તમને આપી દઉં, 50,000 મને આપી દો, બરાબર ને રોકડા? હા હા હાલ 2000 પૂરા છે. લો સાઈન કરો. કરી હા રેડી રે. તમ તારે મૂંઝાતા નહીં, પૈસા છે ને હું એને આપી દઈશ. ભલે ભલે. લો ગણી લેજો. બાબા રેડી છે, રેડી. અમે છૂટા હવે છૂટા છૂટા જાઓ તમ તારે. આપી દેજો. અરે આપી દઈશ તમ તારે. મારા હાથમાં આવ્યા ને એટલે એની પાસે આવી જ ગયા. ચાલો. ચાલો. વાહ ભાઈ વાહ, 50,000 રૂપિયા હાથમાં આવી ગયા. હવે તો છે ને રાજ જોઉં, એનો બાપો આવે ને તોય ત્યાં પૈસા એને પાછા જ નથી દેવાના. રાજા તારું બધું લેણું છે ને ચૂકતે થઈ ગયું. વાહ ભાઈ વાહ. સામાન તો બધો ગોટાનો આવી ગયો છે. હવે ઘરે જઈને સીધા મસ્ત ગોટા બનાવવાના છે, નિરાત ખાવાના છે. ભૂલાતું જ નથી ના. એ ભાઈ ઉભા રહ્યો. તમારા ગામમાં ભૂખડભાઈ કરીને રહેતા ખબર? હન એનો છોકરો લો રાજુ કરીને. હો એક મામાય છે ને. હા એનું કામ હતું, એના ઘરે ગયા હતા. પણ હવે છોકરો કે મામા કોઈ મળ્યા નથી. હા નો મળે એનો કાંઈ હતો પતો હોય જ નહીં. એના હું છે લેણું બહુ છે કે નહીં, એટલે ઉઘરાણી વાળા બહુ આવે. તમે ઉઘરાણીએ તો આવ્યા લાગો. આમ જોવો ને ઓળખાતા નથી. આ રાઈ ગયો પણ મારો આરો કારીગરનો દીકરો હોય, ક્યાંથી ઠેઠથી પૈસા લઈ આવે બોલો. એ નહીં મળે. હા તો બીજું સરનામું કાંઈક હતું, વાલજીભાઈ કરીને છે. નહીં હો, એ લેણા ફેણા વાળા અમારા ઘરે નહીં. ઈ વૈયા ગયા ગામ મૂકીને જાવજો. અમારે શું છે? વાલજીભાઈ છે તાર્યા? હા ભારે કરી લાગે છે આપણે બીજો ધક્કો થશે. પાકું પાકું. હા પૈસા દેવાના હતા. હા એનો ભૂખડનો છોકરો રાજુ છે એમને. એટલે દેવાના છે કે લેવાના છે? ના દેવાના જ છે. બોલો લ્યો, હવડો મોટો છો, પહેલી વાર સાંભળ્યું કે રાજ્યને કોઈક પૈસા દેવા આવ્યું એમ. એ ભાઈ 30,000 રૂપિયાનું આંગળીયું એના બાપાએ મોકલેલું છે. ભૂખડ કાકા? હા ઈ તો મારા કાકા થાય ને. આ તમે નામ લીધું ને વાલીજીભાઈ, ઈ મારા બાપા થાય. હે હા તો કાંઈ વાંધો નહીં, લાવો હું આપી દઈશ. નહીં. ભાઈ એમાં અમારું કમિશન હોય 1,000 રૂપિયા. એ 1,000 રૂપિયા આપ એટલે 30,000 તમને આપી દઈ. અચ્છા આંગણિયા વાળા છો એમ જો ને. હા તો હાલો ને મારા ઘરે, મારા બાપા ઘરે જ છે, ત્યાંથી 2,000 અપાઈ દો ને. અમારે તો શું છે ભાઈ, અમારો તો વ્યવહાર છે, ઘર થયું એટલે અમે આપી દઉં, રાજ્યને આપી દઉં. એમ છે. ચાલો હાલ એ ડોબા રેખા, મારે કાંઈ ગામ ધોળો બંધ નથી કરવાનો. મેથીના પોટા બધાને ખવડાવું. હું બધાને પકડતો આવે 100 વાટમાંથી. એ બાપા પાર્ટી વાળા છે. એટલે પાર્ટી વાળા છે તો કાંઈ જમીન નથી વેચવાની, ચાहे લઈ ધોડો આવે છે. અરે એમ નહીં, આપણે છે ને આખા ગામને જમાડી દેવું. તો વાત તો મારી પેલા સાંભળો. હા કેવી રીતે? હા બોલે. આંગણિયા વાળા છે અને ભૂખડ કાકાએ રાજ્ય હાટુ પૈસા મોકલાવેલા છે. તો ઈ બે ઘરે છે ની મામા ભાણ્યો એમ છે? અને તમારું નામ લખેલું છે કે જો ઈ બે નો મળે ને તો વાલજીભાઈ ને આપવા એમ. અરે વાહ ભાઈ વાહ. આવો કાંઈ વાંધો નહીં. એમ નહીં, હવે તમને ભૂખડીઓ મળ્યો ક્યાંથી? તમે આંગળીઓ લઈને આવ્યા? એ ભાઈ એમાં મળવાનું ના હોય. અમારે તો જે આંગળીયા ઓફિસે આવે એ વ્યક્તિને પહોંચાડવાના હોય ખાલી. આથી ક્યાં છે આવ્યું આંગળીયું? આંગળીયું આવ્યું છે જુનાગઢ થી. ભૂખડભાઈ 30,000 મોકલાવ્યા છે. જુનાગઢ થી? હા મારો બેડો જુનાગઢ લાગી ગયેલો છે, ફેક્ટરી બેક્ટરીમાં ગમે ત્યાં. હવે છે ને એક કામ કરો, લાવો પૈસા. એમ ન મળે. પેલા તમે અમારું કમિશન આપો. કમિશન દેવું પડે એમાં? હા. આંગળીયું છોડાવવાના 2,000 રૂપિયા દેવાના. 2,000 રૂપિયા દેવાના? હા થાય બાપા થાય. આગેથી આવ્યું હોય કે નહીં એટલે એમાં એનું હોય વચમાં હા તે કાંઈ વાંધો નહીં, 2,000 રૂપિયા આપી દઉં અને મને 30,000 રૂપિયા આપી દો. હા જા આઈને બતાડો પ્રૂફ. લખ્યું બાપા લખ્યું આમાં જો. હા તે વાંધો નહીં. આવો પેન. અરે છે કે દે. પછી આપી જા કાગળ પાછું એને. એ એમ છોડાઈ લીધું તમ તારે એમ આપી દઉં. હું છે ને ભૂકડિયાનો આય જ છો, એમ કાકા દાદાને ભાવ્યું છે અને રાજા મામાને બધાને ઓળખવી છે. હલો રાજુભાઈને પહોંચાડી દેજો. હા હા. અને આમ જોવો અમારે ગોટાની પાર્ટી છે, ખાઈ જજો. ના હજી અમારે ઘણા આંગળીયા પગાડવાના છે. એમ? હા હાલ. હા તો વાંધો જ જોતા. હાલો બાપા રાજ્યને ગોતીને પૈસા આપી હાલ. હવે બેટ સલામનો નકા મારી તને. આ છે ને હાથે ખોટે કોઈને વાસ નથી આવવા દેવાની. પત્રીને પતુભાઈને કે રાજાને કે મામાને આપણી બે સિવાય કોઈ જાણવું ન જોવે. કારણ કે છે ને તો બધા ગાંઠથી છોટી જાય વેળાવાળા, કોઈને ખબર જ નથી. અને આ ભાવનગર ના હતા એની ઓફિસે વયા જાય, એ કાંઈ કોઈને કહે નહીં. એ છે ત્યારે આપણા હમણાં પણ ગમે હોય ગજુડા
લક્ષ્મીજી સામે આવી ધોળી ધોળી ઘરે આવે છે મેળ પડી ગયો પૈસા તો હે હા બાપા અંદર મૂકી દો અને આપણે છે ને ગોટાની ચારી કરી હાલો. હા 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 બસ ગોતી ગોતીને થાકી ગયા. એ ભાઈ એક કામ કરો, ભૂખડભાઈ નું ઘર બતાવો ને. એ ભાઈ ભૂખડભાઈ નું ઘર છે ને કોઈ એટલે કોઈ નહીં બતાવે. મને ન કહેતા હો, હું તો હાવ નહીં બતાવું. એ ભાઈ પણ શું કામ નહીં બતાવે? એ હું કામ ન બતાવો ખબર છે ને? એના ઘરે તમારે રેખા લેણાવાળા આવ્યા જ કરે, નગરા આવ્યા જ કરે. અને જો મેં તમને દેખાડ્યું હોય ને એનું ઘર તો મને મારવા મળે. એ ભાઈ અમે લેણા વાળા નથી, અને સાંભળ પૈસા અમારે લેવાના નથી, એને દેવાના છે. ભૂખડભાઈ ને? ભૂખડભાઈ ને નહીં, એના છોકરા રાજુભાઈ કરીને છે. હા હા એમ ને. એને દેવાના છે. હા હા તે તો લાવ હું દેવું લાવ. એમ ના હોય. અમે કોણ છે ખબર છે? ના ના આંગળિયા વાળા છે. અને ભૂખડભાઈએ 20,000 રૂપિયા મોકલાવ્યા છે એના છોકરા રાજુને આપવા માટે. તો પણ એમાં એવું છે ને, રાજુ હમણાં જ બહાર ગયો. હા પણ ક્યારે મળશે? હવે એ બહાર ગયો એટલે 2-3 દી તો થાય ને આવતા. હવે ઓહો, તો નક્કી બીજો ધક્કો થશે અમારે. પણ ના ના એવો ધક્કો ન ખાતા, મને આપી દો એટલે રાજુ આવે એટલે આપી દેશે ને. એ ભાઈ એમ જેમ તેમ અમારે ન આપી દેવાના હોય. આ આંગળીઓ સોડાવાના 1,000 રૂપિયા લાગે. 1,000 રૂપિયા ને? હા જો ભાઈ તું 1,000 રૂપિયા અમને આપ તો અમે તને આપી દઈએ પૈસા. કમિશન કમિશન. હા ના ના એ તો તમારું બરાબર છે, પણ તાકડે 1,000 રૂપિયા નથી. પણ પાછા હું જો 1,000 રૂપિયા આપીશ તો તમે પાછા આપશો ને 20,000 રૂપિયા? એ ભાઈ એમાં અમારું ન હાલે, તરત દેવા પડે. જો આમ જો અત્યારે તો મારે આગળ 1,000 રૂપિયા નથી. આમ મારી દુકાન છે ને, હા ત્યાં છે ને મારા બાપાનું નામ હાલે એટલે ત્યાંથી છે ને ફટાફટ 1,000 રૂપિયા લેતા આવું અને તમે છે ને આમ ઉભા રહો. ભલે પાછા આપશો ને? આપણે જલ્દી આવજો, અમારે બહુ મોડું થઈ ગયું છે. અરે ખોટા રૂપિયાની જેમ આવ્યો. હા ભલે. હા બોલા તમે ફોટો. વાલજીભાઈ, બોલો ને પછી ભાઈ હું ના ડોકાવશો. રાત તમે અમને ગોટા ખાવાનું આમંત્રણ તો આપ્યું, પણ કઈ તૈયારી તો દેખાતી નથી. અંદર કોઈ રસોઈયો ગોટા બનાવે છે કે નહીં? કચુભાઈ કોઈ રસોઈયો બોલાવ્યો નથી અને કાંઈ બનાવ્યું નથી એમી. એ ભાઈ તો હું આમંત્રણ આપ્યું. આમંત્રણ એટલે આપ્યું તમને, મેં ગજુડાને છે ને બધું રેડીમેડ લેવા મેકલી દીધો. ગોટા લેતા હોય, પાતરા લેતા હોય ને ખમણ લેતા હોય. ખોટો કોણ હાથ બગાડે? પૈસા આવ્યા છે તો પછી સીધું રેડીમેડ જ મગાવી લો ને. હું કહું ક્યાંથી એટલા બધા પૈસા આવ્યા? પૈસા આપણે કપાસના આવ્યા છે ને. હા પાર્ટી તેજીમાં. હા એટલે તો મેં બધાને આમંત્રણ આપ્યું. જો હમણાં આગળ રાજ્યો ને એનો મામો આવી જાય, સરપંચે આવી જાય. એ વાલજીભાઈ, રાજ્યો એનો મામા છે ને નહીં આવે, એની ગણતરી ન રાખતા. કેમ? હવે એને મેં છે ને ધમકી મારેલી છે, 10,000 રૂપિયા મારા લઈ ગયેલા છે. હવે તો એને ટાંગા નો ભાંગી નાખું. થયા ગયા આમ હતું પછી આવે તો મારા ઘરે ન બાજતા હો ભલા છે. ગામમાં જ નહીં દેખાય થોડાક દી. હા તો હું શું કહું, તો આપણે કાર ઓળો રોટલો રાખી દેવી. હે? હા હા રાખી દેવી ઓળો રોટલો. એ પછી તું એટલા બધા પૈસા ક્યાંથી કમાણો? એ બધું ભાઈ તેજી છે અત્યારે, સપ્તાહ બધું હાલે ને. હા વાહ, હા તો કાંઈ વાંધો નહીં, કાલ તારા ઘરે વારો. હા ઓળો રોટલો જે ખાવું ઈ. હા તો હું શું કઉ છું, સમદી છે ને મારા ઘરે રાખી દઈ, ઊંધિયું પૂરીનો મસ્ત પ્રોગ્રામ રાખીએ. હા ભેગા મઠ્ઠો લેતા આવજો. હા ભાઈ, હું કમાણો છું, આ વખતે મારા વ્યાજની આવક વધારે આવી છે. એવું છે તો વાંધો નહીં પચુભાઈ. હવે આપણે બધા હરકત થઈ ગયા. એટલે કેમ ખાય ખા પાછો આવ્યો? લાવો કાઢો પૈસા. હા એ બાપા લોસો લાગી ગયો લોસો. કેમ? દુકાન વાળા ના પડી વસ્તુ દેવાની. ના હું લેવા પડી, પૈસા તો રોકડા આપ્યા આપણે. પૈસા આપ્યા એ વસ્તુ બરોબર છે, પણ બાપા ખોટી નોટું છે. ઓલા આંગણિયા વાળા છે કે નહીં, ખોટી નોટું બટકાઈ જાય. આંગળીયાવાળા? હા એ વાલજીભાઈ, આંગળીયાવાળા તમારા ઘરે આવ્યા હતા? તો રે 30,000 રૂપિયા આપ્યા. એ તમારા ઘરે બધા આવ્યા હતા? તો હવે 2,000 રૂપિયા મારી પાસે લઈ ગયા ને મને 50,000 દઈને ગયા. એ મારી આગળ 1,000 રૂપિયા લઈ ગયા અને 20,000 દેતા ગયા. અને મારે હતા નહીં ને, મારા બાપાનું નામ હતું, ત્યાંથી જીતા મેં તો. એ વાલજીભાઈ, તો આંગળીયાવાળા છે ને આપણા ત્રણેયને છેતરીને વયા ગયા.